આ વિક્રમ ઠાકોરની લડાઈમાં મને જૂના દિવસો યાદ આવી ગયા કે મારી પાસે પણ એક રાધા હતી અને એને હું બહુ ચાહતો હતો, પણ કોઈ કારણસર બંનેને જુદા થવું પડ્યું. કેમ કે અમુક મજબૂરીના કારણે છે ને આપણે છોડવું પડે છે. કોઈ પણ વ્યક્તિ હોય જે તમને પ્રેમ કરતું હોય અને કોઈ મજબૂરીના કારણે અલગ થાય ને તેને બદનામ કરવાની કોશિશ ના કરતા જોઈએ. કેમ કે એ વ્યક્તિ તમને સાચવ્યા, તમને પ્રેમ કર્યો અને તમને સમય આપ્યો અને તમે હવે આવું વર્તન કરો છો. કોઈ મજબૂરી હોય છે છોડવાની. મેં પણ એ વ્યક્તિ માટે હંમેશા સારી પ્રાર્થના કરી હતી કે એ વ્યક્તિને હંમેશા ખુશ રાખજો અને સહી સલામત રાખજો. દોસ્ત, કોઈને સારા આશીર્વાદ આપજો. બસ આ નસીબ છે ને, જેની સાથે રહેવાનું લખ્યું છે એની સાથે જ તમે રહેશો. પછી તમે ગમે એમ કરી લેશો તો પણ. એટલે જેની સાથે જિંદગી વિતાવી લખી છે એ જ વ્યક્તિ તમારા જીવનમાં આવશે. બસ બીજું કોઈ નહીં આવે.